રાધનપુર ખાતે રામ સેવા સમિતિ અને સમગ્ર રાધનપુર નગર હિન્દુ સમાજ દ્વારા રામલલ્લા ચોક ખાતે 4 રસ્તા ઉપર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। અયોધ્યા ખાતે બનેલા ભવ્ય રામ મંદિરના 1 વર્ષ પૂર્ણ થતા તેમની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું। ભવ્ય આયોજન પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા 4 રસ્તા ઉપર રામલલ્લા ચોક ખાતે રાધનપુર રામ સેવા સમિતિ દ્વારા સમગ્ર હિન્દુ સમાજ દ્વારા અયોધ્યા ખાતે બનેલા રામ મંદિરના 1 વર્ષ પૂર્ણ થતા તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। આ ઉજવણીની અંદર મોટી સંખ્યામાં રાધનપુર નગરજનો ઉપસ્થિત રહી આસ્થાબાજી સાથે સંતવાણીનો કાર્યક્રમ રામચંદ્ર ભગવાનના અન્નકૂટ અને દર્શનનો સમગ્ર પંથકના લોકોએ લાભ લે તેવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને તેના પુત્ર નરસિંહજી ઠાકોર અને નગર સેવક પૂર્વ અજયભાઈ રાણા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રાધનપુરના જિલ્લાના લક્ષ્મણભાઈ આહિર અન્ય હિન્દુઓ તેમજ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તો રામ સેવા સમિતિમાંથી પ્રકાશભાઈ તેમજ ઈશ્વરભાઈ પપ્પુભાઈ સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। આજે આ રાધનપુર નગરપાલિકામાં અયોધ્યાના આજે 1 વર્ષ પૂર્ણ થતા માનનીય ધારાસભ્ય સાહેબ શ્રીના સુપુત્ર શ્રી નરસિંહભાઈ અમે એમની સાથે નગર સેવક શ્રી અજયભાઈ રાણા સાહેબ આ બધાએ આ નગર સેવાની અંદર 1 વર્ષ પૂર્ણ થતા બધાએ આખા નગરના લોકો છે બહુ ધામધૂમથી આ પ્રસંગને ઉજવી રહ્યા છે। જે પ્રસંગે અમે ઉપસ્થિત રહ્યા અને અમારો આ લોકોએ સન્માન કર્યું એ બદલ એમનો બધાનો અમે હૃદયથી આભાર માનીએ છીએ અને આખા નગરજનો અને ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની કૃપા બની રહે એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ। મારું નામ ઠાકોર જયંતિભાઈ શંકરભાઈ, પ્રાથમિક શિક્ષક। 1 વર્ષ પૂર્ણ થયું તે બદલ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ શુભેચ્છાઓ પાઠવું છું।